સાવરકુંડલામાં એસઆઈઆરમાં 7 નંબરના ફોર્મનો પર્દાફાશ થયો છે। કોંગી નેતા પ્રતાપ દુધાતે આપેલા 5 દિવસના અલ્ટિમેટ બાદ 45માંથી એક વ્યક્તિ હવે સામે આવ્યો છે। ખોટું નામ, ચૂંટણી કાર્ડ નંબર અને મોબાઈલ નંબર નાખીને ફોર્મ નંબર 7 ભરાયું હોવાની એ વાત સામે આવી છે। સાવરકુંડલાના સેંજળ ગામના સરપંચે જે વાંધો ઉઠાવનાર તરીકે ફોર્મ ભર્યું હતું અને તેને લઈને જ હવે એસઆઈઆરની પ્રક્રિયામાં 7 નંબરના ફોર્મ ભરવાના કારસ્તાન સાથે એ સોગંદનામું પણ કરવામાં આવ્યું હતું। સાવરકુંડલામાં ગ્રામીણ ગામડાઓના મતદારોના નામ સામે વાંધો ઉઠાવનારે સોગંદનામું કર્યું છે। નરેશ કુમાણે સોગંદનામું પ્રાંત અધિકારીને રજૂ કર્યું છે। 7 નંબરના ફોર્મમાં વાંધો ઉપાડીને મોબાઈલ નંબરમાં લેન્ડલાઇનનો નંબર નાખ્યા હોવાની પણ વાત કરવામાં આવી છે। સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાળાના કાર્યાલયનો નંબર હોવાનું આ સોગંદનામામાં વાત કરવામાં આવી છે। અને હમણાં જે એસઆર બાબતની જે કામગીરી હતી એમના જે 7 નંબરના ફોર્મ ભરાણા અને મારા ચૂંટણી કાર્ડ નંબરનો ઉપયોગ કર્યો અને એમની અંદર જે સાઇનો હતી એ મારી ઓરિજિનલ છે નહીં, મને ખ્યાલ નથી અને મારી જાણ બહાર આ બધું થયેલું છે અને હું સોગંદનામું મામલતદાર સાહેબમાં રજૂ કરું છું।